સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર એલર્ટ. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. આ વરસાદથી સંભવિત નુકસાન અને આફતાબી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રે આ વાતને ગંભીરતાથી લીધું છે અને તમામ નાગરિકોને સલામતીના પગલાં લેવા માટે પ્રેરણા આપી છે. આ દરમિયાન સ્થાનિક તંત્ર દ્વારા વરસાદના કારણે થતા સંભવિત ખતરા અંગે સતત મોનિટરિંગ કરવામાં આવશે. નાગરિકોને સલામત રહેવા માટેની સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ અણધારી પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ માટે સ્થાનિક તંત્રને જાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અંગારી યોગેશ કુમાર, NEET24 ન્યૂઝ, સાબરકાંઠા. પૂરા સમાચાર જોવા માટે NEET24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. તરવૈયાઓના દળ પણ સ્ટેન્ડ બાય પર છે. આવતીકાલે માટે પણ આપણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટની જોગવાઈ છે. તો આ બધાને ફરીથી વિનંતી રહેશે કે જરૂર વગર ઘરથી બહાર નહીં નીકળવું. એમાં પણ વિશેષ પરિસ્થિતિ, વિશેષ સંજોગોને ધ્યાને રાખીને જે વલ્નરેબલ પોપ્યુલેશન હોય, જેમ કે વિદ્યાર્થીઓ હોય, વડીલ હોય, એ લોકોને વિશેષ ધ્યાન રાખવું. આપ બધાને જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર કોઈ પણ સૂચના મળે તો તરત જાણ કરવાનો અને સોશિયલ મીડિયા ઉપર આપણા સાબરકાંઠાના દરેક હેન્ડલના ઉપર અમે વિગતવાર માહિતી, અદ્યતન માહિતી પણ પૂરી પાડવામાં આવી રહી છે. એને ધ્યાન લેવા વિનંતી.